પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને વલ્લભ વિદ્યાનગર ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શનની સાથે આતંકવાદીઓના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા સહેલાણીઓ પર આતંકવાદી હુમલો કરી 27 લોકોની હત્યા કરવાના વિરોધમાં આજે વલ્લભ વિદ્યાનગર ખાતે એબીવીપીના કાર્યકરોએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી તેમજ આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેમાં વલ્લભ વિદ્યાનગર ખાતે એબીવીપીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં આતંકવાદીઓના પૂતળાનું દહન કરી આતંકવાદીઓની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા। पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आज रोज जे प्रकारे काश्मीरनी अंदर आतंकवादी प्रवृत्ति गईकालना रोज जे रीते आतंकी हुमलो करवामां आव्यो ते प्रकारे हाल काश्मीरनी अंदर जे रीते अहींना प्रवासीओ फरता हता अने ते समये तेओ पर आतंकवादी हुमलो करवामां आव्यो तेना विरोधमां अने आतंकवादीने रोकवा ज्यारे आखुं विश्व एक थईने आतंकवादी विरुद्ध लड़तुं होय त्यारे भारतनी अंदर आतंकवादी प्रवृत्ति अने खास करीने काश्मीर के जे हाल थोड़ा 6 महीनाथी शांत थयुं हतुं तेमां हवे फरीवार शांति डहोळવાનો प्रयत्न करवामां आवी रह्यो छे। तेना विरोधमां आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद आणंद द्वारा અહીં જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તેને સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।